રીતે 3 કલાકનો સમય બાકી છે, 6 કલાકનો સમય પૂર્ણ થઈ ગયો છે, મતદાતાઓમાં ઉત્સાહ છે, 34% સરેરાશ મતદાન ગુજરાતમાં જોવા મળ્યું છે, ડાંગમાં સૌથી વધુ મતદાન છે અને જે રીતે ફર્સ્ટ ફેઝનું આજે મતદાન થઈ રહ્યું છે, મતદાનના જે રીતે આંકડા સામે આવી રહ્યા છે, શું નિષ્કર્ષ સામે આવી રહ્યું છે, કેવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે, તમામ મામલે આજે ચર્ચા કરવી છે। ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં મહાનુભાવ ઉપસ્થિત છે। આપણી સાથે ભાજપમાંથી સ્નેહલ જોશી જોડાયેલા છે, તો કોંગ્રેસમાંથી રાજેશ સોની જોડાયા છે અને રાજકીય વિશ્લેષક દક્ષેશ પાઠક જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે। દક્ષેશભાઈ, પહેલો સવાલ આપને કરવા માંગીશ। જે રીતે આંકડા સામે આવ્યા છે, 1 વાગ્યા સુધી સરેરાશ 34% જેટલું મતદાન, ડાંગમાં સૌથી વધુ મતદાન નોંધાયું છે, આદિવાસી બેલ્ટ જે છે ત્યાં વધુ મતદાન જોવા મળી રહ્યું છે। આ જે આંકડા જોવા મળી રહ્યા છે, કોને ફાયદો કોને નુકસાન, ખાસ કરી આદિવાસી બેલ્ટમાં વધુ મતદાન નોંધાયું છે ત્યારે? આમાં તો મુદ્દો અન્વી એ તમે સરસ ઊભો કર્યો કે આપણે જેને અભણ અને આદિવાસી ગણીએ છીએ, ત્યાં જો અત્યાર સુધીમાં હાઈએસ્ટ વોટિંગ હોય તો આદિવાસી ખરેખર કોણ? ડાંગના લોકો કે શહેરના લોકો? જે પ્રજામાં તમે ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીને એમને એક પીછડે પાછળ રહી ગયેલો વર્ગ કે અભણ માનો છો, એ લોકો જો આટલું વોટિંગ કરતા હોય, જે કોઈ પણ માટે કરે પણ એટલીસ્ટ જાગૃતિ તો બતાવી છે, તો પછી શહેરી વિસ્તારે કહેવાતા આદિવાસીઓ પાસે શીખવું જોઈએ કે વોટ ઇઝ ધી વોટર્સ રાઇટ। એટલે બહુ સારી વાત છે કે ડાંગમાં આટલી જાગૃતિ છે। રહી વાત વોટિંગના પર્સન્ટેજની, તો મેં અગાઉ પણ કહ્યું કે કેટલીય ચૂંટણીઓમાં કેટલાય બૂથો ઉપર કેટલાય મતદાર વિસ્તારોમાં બપોરે 2 વાગ્યા સુધી 17 થી 18% વોટિંગ થયું હોય છે અને સાંજે 5 વાગે જો 70% વોટિંગ થઈ જતું હોય, તો એના કરતા આ બહુ જ સારું વોટિંગ છે કે અત્યાર સુધીમાં 36% વોટિંગ થયું છે, એબ્સોલ્યુટલી જેન્યુઇન કહી શકાય। અને સાંજ સુધીમાં 3 કલાકમાં બીજું 30% થાય, 66 થી 70% વોટિંગ થાય, તો કોઈ પાર્ટીને હાર્યા બદલ કોઈની સામે આક્ષેપો કરવાનો અધિકાર નથી। કારણ કે અચાનક જો 1 કલાકમાં 30 થી 40% વોટિંગ થઈ ગયું હોય, તો ઓબ્વિયસલી મતદાન મથકમાં કેટલા વોટ બાકી રહ્યા, કેટલા પડ્યા 1 કલાકમાં, આગળના 7 કલાકમાં કેટલા પડ્યા, પ્રશ્નો ઉભા કરી શકે। પણ આવું જો પરમેનન્ટ અને એવરેજ સાથેનું પરફેક્ટ જો વોટિંગ થતું હોય અને આ જો પેટર્ન ચાલુ રહે અને સાંજ સુધીમાં જો 70% વોટિંગ થાય, તો હું માનું છું કે જે કોઈ પણ પરિણામ આવે, કોઈને કોઈ આક્ષેપ કરવાનો કોઈ મોરલ રાઇટ પ્રજા રહેવા નહીં દે અને આ પેટર્ન ચાલુ રહે, ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર ડેમોક્રેસી। કારણ કે ફરીથી કહું છું કે 2 વાગ્યા સુધીમાં આપણે જોયું છે કે ઘણી જગ્યાએ લોકો બહાર બી નથી નીકળ્યા હોતા। ધીસ ઇઝ રિયલી ગુડ। કોઈ એમ કહેતું હોય કે ખાલી 36%, ના, ખાલી 36% નથી, આ 36% છે। સો લેટ અસ હોપ ફોર ધ બેસ્ટ। બિલકુલ। તો આપણી સાથે જીગર શાહ પણ જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને ડોક્ટર જયેશ શાહ પણ જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે। જીગરભાઈ, આપને પૂછવા માંગીશ, આ જે મતદાનના આંકડા જોવા મળી રહ્યા છે, તે કહી રહ્યા છે કે ગ્રામ્ય વિસ્તારમાં વધુ મતદાન નોંધાયું છે, અને આપણે ક્યાંક એવી ચર્ચાઓ પણ કરતા હોય છે કે ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરી કોંગ્રેસ તરફ ઝોક વધારે જોવા મળતું હોય છે। મતદાનના આંકડા અને આ સમગ્ર ચિત્ર શું કહી રહ્યું છે? જીગરભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? એમનું ઓડિયો બંધ, તમારો ઓડિયો બંધ, મ્યુટ લાગે છે, અનમ્યુટ કરજો। જીગરભાઈ, આપનો ઓડિયો અનમ્યુટ કરજો। આપની પાસે આવું છું જીગરભાઈ, આપણે રાજેશભાઈને પૂછીએ। રાજેશભાઈ, જે રીતે મતદાનના આંકડા આવી રહ્યા છે અને આ વખતે ત્રિપાંખીયો જંગ ગુજરાતમાં પ્રથમ વખત જોવા મળી રહ્યું છે, કોંગ્રેસને કેટલો ઉત્સાહ છે? પહેલા તો ઉત્સાહ 100% છે, કારણ કે આ વખતે પ્રજાએ નક્કી કરી લીધું છે કે કોંગ્રેસની સરકાર અહીંયા ઘડી બની રહી છે અને કોંગ્રેસને બહુમતી મળવાની છે। પણ વાત એવી છે કે ત્રિપાંખીયા જંગ કરતાં હું તો સીધું એવું માનું છું કે આ વખતે એક જ સીધો મોટો જંગ છે કે પ્રજાએ નક્કી કરી લીધું છે કે ભારતીય જનતા પાર્ટીને ઘરે બેસાડવી છે। એનું માત્ર કારણ એક જ છે, ભય ભ્રષ્ટાચારની આ સરકારની સામે પ્રજા આટલા વર્ષોથી હાલાકી ભોગવી રહી હતી અને આ વખતે આપણે ખૂબ સારી રીતે જો અત્યારે આ વોટિંગના જે પેટર્ન છે, આપણે એ પણ જોઈ રહ્યા છે કે અર્બન વિસ્તારની અંદર લોકો ઓછું મતદાન કરી રહ્યા છે। હોપસો પહેલા તો આપના માધ્યમથી એ પણ કહીશ કે જે લોકો મતદાન કરવા નથી ગયા એ જાય અને પોતાની આ ફરજ નિભાવે। એટલે અર્બન વિસ્તારમાં ઓછું મતદાન થઈ રહ્યું છે, રૂરલની અંદર વધારે મતદાન થઈ રહ્યું છે અને આદિવાસી બેલ્ટની અંદર જ્યાં તમે અંબાજીથી ઉમરગામ સુધીનો જે બેલ્ટ જો જ્યાં મતદાન થઈ રહ્યું છે, એ તમામ જગ્યાએ અત્યારે સારામાં સારું મતદાન થઈ ગયું છે। અને આપણે 2017ની ચૂંટણીમાં પણ જોઈએ કે એ બેલ્ટની અંદર કોંગ્રેસની વધુ સીટો
ત્યાં આગળ આવી હતી ભારતીય જનતા પાર્ટીથી કરતા. એટલે આ જે પણ મતદાન થઈ રહ્યું છે તમામ એક સૂચન દર્શાવી રહ્યું છે કે આ વખતે ગામડા વિસ્તારની અંદર લોકો જાગૃત થયા છે અને ગામડા વિસ્તારની અંદર મતદાન કરીને સત્તા પરિવર્તન કરવાની દિશામાં મતદાન થઈ રહ્યું છે. એ આ મતદાનની પેટર્નથી સાબિત થઈ રહ્યું છે આ વખતે. ઓકે, સ્નેહલભાઈ, આપણે જેમ વાત કરી પહેલા કે આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન છે ને આપણે ક્યાંક આદિવાસી વિસ્તારમાં સત્તાધારી પક્ષ પ્રત્યે રોષ વધુ જોવા મળી રહ્યો છે, એવું પણ છે, તો ક્યાંક ભાજપને ડર? સૌથી પહેલા તો હું અભિનંદન આપું છું આપણે ગુજરાતની જનતાને કે આટલું સારી રીતે, અને ખાસ કરીને પાઠકજીએ કીધું કે જે પેટર્ન છે એ પણ ખૂબ સારી છે. અને જેમ રાજેશજીએ પણ કહ્યું, હું પણ નિવેદન કરીશ કે મતદાન તો અવશ્ય આપણે આજે કરવું જ જોઈએ. સાથે આપણે જ્યારે સ્પેસિફિકલી એક વર્ગની વાત કરીએ તો આદિવાસી સમાજ જે છે તે ખૂબ જ વર્ષોથી ખૂબ જ મહત્વપૂર્ણ એ અમારો હિસ્સો રહ્યો છે. ગુજરાતની અંદર કોઈ પણ એવી યોજના, કોઈ પણ એવું બજેટ નહીં હોય કે જેની અંદર આદિવાસીઓને લાભ ના મળ્યા હોય. એટલે આ પ્રકારના કદાચ આવા નોશન્સ હોઈ શકે. સાથે સાથે જે હકારાત્મકતા મારા કોંગ્રેસના મિત્રએ બતાવી છે, તો સ્વાભાવિક છે કે દરેક પાર્ટી ઈચ્છે કે ભાઈ અમે લોકો જીતીએ, પણ સાથે સાથે એ પણ જોવું પડે કે આખા ભારતની અંદર થયેલા જે ઇલેક્શન છે એમાં ઉત્તર પ્રદેશ હોય કે બીજા નોર્થના જે પણ સ્ટેટ્સ હોય, તો એની અંદર જે પરફોર્મન્સ છે ભારતીય જનતા પાર્ટીનો સારો રહ્યો છે. અને ખાસ અગત્યની વાત તમે જે કીધું કે આદિવાસી સમાજની અંદર આ રીતનું હતું, તો ભારતીય જનતા પાર્ટીએ મને લાગે છે આ બેરિયર હવે ક્રોસ કરી નાખ્યું છે. કારણ કે આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે વિકાસની વાત કરી છે, તો વિકાસની અંદર કોઈ પણ પોતાની જાતિપાતિ ભૂલી અને વિકાસને જ આ વોટ આપે છે. અને વિકાસની અંદર 27 વર્ષથી જે રીતે આ સરકાર ચાલી રહી છે આપણી, તો મને ચોક્કસપણે ખાતરી છે કે મુખ્ય ધારામાં આવેલા આદિવાસી ભાઈ બહેનો, કારણ કે આજે ઘણી એવી આદિવાસી દીકરીઓ છે કે જેની સરકારની સહાયતાથી એ લોકો પોતાના સ્કિલના લીધે સરકાર એમને ખાલી સહાય કરી તો એ લોકો ઓલિમ્પિક્સ સુધી પણ રમ્યા છે. એટલે આવા પ્રકારના જે પરિવારો છે એ હવે મુખ્ય ધારામાં આવ્યા છે, તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવ્યા છે. એટલે મને ખાતરી છે કે આદિવાસી સમાજ પણ આ વખતે જે રીતે વોટ આપી રહ્યું છે બહુ સરાહનીય છે અને ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં જ વોટ આપશે. દક્ષિણભાઈ, વિકાસની વાત થઈ રહી છે, પરંતુ વિકાસની વાત વચ્ચે જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચિંતાજનક, ખાસ કરી ભાજપ માટે, એવું કહેવાય? હા, આ વખતે ચિંતાજનક કરતા પણ એક એવું કહી શકાય, વી કેન નોટ પ્રેડિક્ટ ધ રિઝલ્ટ, બટ એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ અને મિસ્ટ્રી એ જે દેખાય છે એ કદાચ ભાજપ માટે ચિંતાનો વિષય એમને લાગતો હશે. અત્યાર સુધી જે પ્રમાણે મતદારોનો સ્પષ્ટ ઝોક અને એક અવરા જોવા મળતું હતું બીજેપીનું, એ છેલ્લા કેટલાય સમયથી મિસિંગ છે. ભાજપના ટોચના નેતાઓની જે જાહેર સભાઓ છે એમાં પબ્લિક આવતી જ નથી. જે આવે છે ફેબ્રિકેટેડ, એન્જિનિયર્ડ હોય છે. દે ઓલ્સો નો ધેટ. અને આ બતાવવું પડે છે સાયકોલોજીકલી એક ઇમ્પેક્ટ ઊભી કરવા કે છેવટે અમે જ છીએ, તમે ગમે તે કહો. એટલે પણ આ કર્યા પછી અંદરથી બી એક સબકોન્શિયસ ટેન્શન તો આ વખતે બીજેપીને છે જ. અને ત્રીજું કે આમ આદમી પાર્ટીને હસી કાઢવામાં આવે છે બંને પાર્ટી દ્વારા કે એક સીટ નહીં આવે. તમે જ્યારે કોઈને સૌથી વધારે કોઈના વિશે હસતાઓ છો ત્યારે તમને કદાચ સૌથી ફરક એની હોય છે કે આ સાયકોલોજી કહે છે. અને કોંગ્રેસ પણ અને ઘણા બધા લોકો આમ આદમી પાર્ટીને બીજેપીની બી ટીમ કહે છે. એનું પરિણામ તો 8મીએ ખબર પડશે. એક પણ સીટ નહીં આવે એવી જે વાત કરી છે, કોણ કોના વોટ તોડશે એ એક યુનિવર્સલ સિનેરિયો નથી હોતો, એ સીટ ટુ સીટ હોય છે. અને આ વસ્તુ બંને પાર્ટીએ સ્વીકારીને એક્સરસાઇઝ કરી હશે તો એમના ફાયદામાં છે. ફરક તો લક્ષ્યશ્રી આપણે કીધું જોવા મળે જ છે. એટલે સ્ટાર પ્રચારકો ભાજપના અત્યારે ગુજરાતમાં છે, દરેક મોટા સ્ટાર પ્રચારકો. રાજેશભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા? એટલે હું મિત્ર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અત્યારે કીધું કે આદિવાસી વિસ્તારમાં અમે વિકાસના કાર્યો કર્યા છે. 27 વર્ષથી એમની સરકાર છે, પણ આજે પણ હું આ ટીવીના માધ્યમથી આપને જણાવવા માંગુ ને એમને કદાચ એમને પણ જાણવામાં એમનો વધારો થાય કે આદિવાસી વિસ્તારોની અંદર આજ દિન સુધી પીવાના પાણીની સમસ્યાઓ છે, સિંચાઈના પાણી નથી. હું તમને છોટાઉદેપુર જેવા જિલ્લાઓની વાત કરીશ તો ત્યાં આગળ સ્કૂલો નથી, જે સ્કૂલો છે બિસ્માર હાલતમાં છે. ત્યાં શિક્ષકો નથી, ત્યાં આગળ મેડિકલની કોઈ સુવિધાઓ નથી. કોઈને છોટાઉદેપુરના જિલ્લામાં કોઈને ઇમરજન્સી હોય તો એને છોટાઉદેપુર આવવું પડે ને એને પણ સારા હોસ્પિટલમાં જવા માટે વડોદરા આવવું પડે. એટલે આદિવાસી જિલ્લાઓ જ્યાં આગળ પણ છે, ટ્રાઇબલ એરિયા જ્યાં પણ છે, ત્યાં આગળ શિક્ષણ, હેલ્થ, મેડિકલ અને આ બધી બેઝિક સુવિધાઓની સખત અભાવ છે. અને આ તમામ વિસ્તારોની અંદર આ પ્રજા સમજી રહી છે. આજે જે મતદાન થઈ રહ્યું છે કેનકા એનું એક પ્રતીક છે કે આ સરકાર આટલા વર્ષથી હોવા છતાં પણ એમને સુવિધા નથી મળી રહી. બીજું
જો એટલું જ એમના આદિવાસી વિસ્તારોમાં એટલો કોન્ફિડન્સ હતો અને એટલું જ એમનું સંગઠન મજબૂત હતું તો એમને શાના માટે મોહનસિંહ રાઠવા જેવા દિગ્ગજ નેતાને લઈ જઈને એમના પુત્રને ટિકિટ આપવી પડે? એમને તો પહેલું સ્લોગન એમની ટિકિટનો પહેલો પેરામીટર એ જ બનાવ્યા હતા કે અમે પરિવારવાદમાં કોઈ ટિકિટ નહીં આપીએ. પહેલા આવીને CR પાટીલ સાહેબ એવું બોલ્યા હતા કે અમે કોઈ કોંગ્રેસી નહીં લઈએ, તો શાના માટે તમારે અશ્વિન કોટવાલજીને લઈ જઈને ટિકિટ આપવી પડે? 20 થી વધુ ધારાસભ્યોની ભારતીય કોંગ્રેસ પાર્ટીના 20 થી વધુ ધારાસભ્યોને ટિકિટ આપી છે. સામા છેડે ભારતીય જનતા પાર્ટી એમના પોતાના સિટિંગ MLA ને કાપી કાઢ્યા. એમાંથી કેટલાક MLA તો અપક્ષ લડી રહ્યા છે. એટલે આ બધો સિનારીઓ. બીજું હું તમને ખાસ આ બીજી વાત સાથે એક વસ્તુ ધ્યાનમાં, આ લોકો આ પહેલા દિવસથી આપણે ચૂંટણી જે દિવસે જાહેર થઈ એ દિવસથી આજ દિવસ સુધી આ લોકોનો એક પણ કોન્સેપ્ટ ચાલ્યો નથી. પહેલા લાવ્યા ગુજરાત મેં બનાવ્યું, એ બુમરેંગ સાબિત થયું. બીજા દિવસે એની પ્લેટો એના સોશિયલ મીડિયા પરથી એ ગાયબ થઈ ગયું, કારણ કે ગુજરાત મેં બનાવ્યું એમાં તો ગુજરાતની અસ્મિતાનો સવાલ આવી ગયો, ગુજરાતીઓના અપમાનની વાત આવી ગઈ, કારણ કે ગુજરાતની જનતાએ બનાવ્યું. આજે સાહેબ એક નિવેદનમાં બોલતા હતા કે ગુજરાતમાંથી હું શીખ્યો છું, તો પહેલા જયારે એ બોલતા હતા કે ગુજરાત મેં બનાવ્યું ત્યારે એમને યાદ નતું. એટલે ક્યાંય ને કે આ જે ફરક દેખાઈ રહી છે, તમે આપણે પ્રશ્ન બોલો કે મતદાતાઓને રીઝવવા માટે યંકેન પ્રકારે લોકો પ્રયત્ન પક્ષ કરતા હોય છે. જી સ્નેહલભાઈ શું કહેશો? જી, આ આપણે આપણી ડિબેટની જો વાત કરીએ ને તો કોંગ્રેસનો સ્પષ્ટ દ્રષ્ટિકોણ દેખાય છે ભાઈ કે સ્નેહલભાઈ, પરંતુ સ્નેહલભાઈ આપણે હું કહું, બધા જે અમે લોકો પણ ફિલ્ડમાં ગયા છે અને જોયું છે, ખાસ કરી આદિવાસી બેલ્ટમાં અત્યારે પણ વિકાસ જોવા નથી મળતો. પાણી માટેની સમસ્યા છે, શિક્ષણ માટેની સમસ્યા છે, એ વાત તો સાચી જ છે, એ દ્રશ્યો અમે જોયા છે. એટલે હું હમણાં એ જ કહું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં કામ કરે છે તો જેમ મેં કહ્યું એમ મુખ્ય ધારામાં લાવવાનું કામ કર્યું છે. આજે નલ સે જલ યોજનામાં કોઈ એવું રીતે નથી જોતું કે આદિવાસી ગામ સુધી પહોંચ્યું કે નથી પહોંચ્યું. સાથે જે રસ્તાઓ જે ગામડાઓ સુધી પહોંચ્યા છે ત્યાં પણ પહોંચ્યું છે. સાથે કોને ટિકિટ આપી કોને ટિકિટ ના આપી, હવે એક પાર્ટી જે કેટલાય સમય સુધી કાર્યકારી અધ્યક્ષ પર ચાલી, પછી બધા અધ્યક્ષો અંદર ઝઘડો કર્યો, આપણા જે પ્રભારી હતા એ પોતે અધ્યક્ષ બનવાની લાઈમાં અહીંયા આવી ના શક્યા. હવે આ બધું એ લોકોને જોયા વગર એ લોકો ભારતીય જનતા પાર્ટીમાં કોને કેવી રીતે ટિકિટ આપી એની ચિંતા કરે છે. એટલે કદાચ એમને ઇન્ટ્રોસ્પેક્શન કરવું જોઈએ. હું ફ્રીમાં સલાહ આપવા નથી માંગતો, પણ આ ભાઈએ જે વાત કરી એ મને ખરેખર જ બહુ આશ્ચર્યજનક લાગે છે કે ભાઈ તમારી પાર્ટીની અંદર અધ્યક્ષ નથી તમે નિમી શકતા, અહીંયા બી તમે કોઈ નેતા આવતા નથી, નેતૃત્વ નથી, રાહુલ ગાંધી અહીંયા આવવાના નથી એવું તમે સ્પષ્ટ રૂપે કહો છો. તો અત્યારે બીજી વાત સ્લોગનની કરી તો ચોક્કસપણે ચલો અમે તો સ્લોગન્સ તો આપીએ છીએ અને ગુજરાત મેં બનાવ્યું છે દરેક ગુજરાતી કે છે, એટલે અમે પણ ગુજરાતી છે, નરેન્દ્ર મોદીજી પણ ગુજરાતી છે, મોદીજી બોલ્યા કે ગુજરાત મેં બનાવ્યું, ગુજરાતની અસ્મિતાની વાત આવી એટલે ગુજરાતી બનાવ્યું છે કે મેં બનાવ્યું છે, ગુજરાતી બોલે છે. હવે ગુજરાતીનું અપમાન કરવું આ લોકોએ એક મિનિટ ભાઈ એક મિનિટ થોડી ધીરજ કેળવો. બિલકુલ હું ધીરજ એટલે તમને બોલવા હું એ જ કહું છું કે ભાઈ આભાર તમે બોલવા દીધો એના બદલ. એટલે સ્લોગન્સની જે વાત કરી એટલે સ્લોગનમાં ક્લેરિટી કરવા માંગુ છું કે 6.5 કરોડ ગુજરાતીઓએ આ ગુજરાત બનાવ્યું છે. સાથે એ લોકોના જે સ્લોગન છે વિકાસ ગાંડો થયો છે, દરેક વસ્તુમાં નેગેટિવિટી એ લોકોની સ્પષ્ટ દેખાય છે. સ્લોગન એક જ મારી અડધી મિનિટ લઈશ બેન, એ લોકોના સ્લોગનમાં સ્પષ્ટ દેખાય છે કે વિકાસ ગાંડો થયો છે. પછી ભરોસાની ભાજપ સરકારમાં ભરોસાની બેસે પાડો જણ્યો. અરે ભાઈ તમે સ્લોગન્સ બનાવી નથી શકતા, નકારાત્મકતા ફેલાવવાનું તો બંધ કરો. આટલું ગુજરાતમાં ફટકાર પડ્યા પછી પણ તમે નકારાત્મકતા કેમ ફેલાવો? નકારાત્મકતા હકારાત્મકતા તમામ વસ્તુ 8 તારીખે એ ચિત્ર સ્પષ્ટ થવાનું છે. જીગરભાઈ, આપણે મુદ્દાઓની વાત કરીશું. આ વખતની ચૂંટણીમાં કોઈ એવા જમીની મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી. આપણે રામ મંદિરનો મુદ્દો હોય કે પછી 377 નો મુદ્દો હોય, આ બધા મુદ્દાઓ પર આ વખતે પ્રચાર કરવામાં આવ્યો છે. કોઈ જ જે લોકલ મુદ્દાઓ છે, રોડનો મુદ્દો, રોડની સમસ્યાનો મુદ્દો કે પાણીની સમસ્યાનો મુદ્દો, એવા કોઈ જ મુદ્દાઓ સ્ટાર પ્રચારકો દ્વારા ચર્ચાયા નથી. એ ગંભીર વિષય કહી શકાય. હા, 100% એક ગંભીર વિષય છે અને કદાચ પ્રજા એના ઉપર જ મત આપવા પણ જઈ રહી છે કે ભરોસા ઉપર, પરિવર્તન કે એક તક. કે આ ત્રણેય પાર્ટીના સ્લોગન છે કે એક તક કેજરીવાલને કે પરિવર્તન હવા કોંગ્રેસની છે અને ભાજપને ભરોસો છે. તો ત્રણ ઉપર કદાચ પ્રજા કોના ઉપર મોહર મૂકે છે આજે એ તો આપણે 5 વાગે ખબર પડી જ જશે અને એનું 8મી તારીખે પરિણામ આવવાનું જ છે. પણ એટલું છે કે ગ્રામ્ય વિસ્તારે આજે બતાવ્યું છે કે શહેરી પ્રજાઓ કરતા એ લોકો વધારે સારા એક્ટિવ છે અને એ લોકો મતદાન પર વધારે જાગૃતિ કરે અને લોકશાહીનો જે ઉત્સવ છે એ લોકો બહુ સારી રીતે ઉજવી રહ્યા છે. અને જે લોકલ મુદ્દાઓ છે, બેરોજગારીનો છે કે પછી તમે મોંઘવારીનો ગણો કે પછી કે તમે સારી શિક્ષણનો ગણો, તો એ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા જ નથી એવું મારું લેવું છે. અને કદાચ એવા આક્ષેપો ઘણી પાર્ટીઓ કરી રહી છે જે ભાજપ ઉપર છે,
પણ એ પ્રજા ઉપર જોવાનું છે કે પ્રજાઓ એને જુએ છે કે મોદી સાહેબનો ભરોસો અને અહીંયાનું જે નેતૃત્વ જે છે ડબલ એન્જિન સરકાર છે એના ઉપર ભરોસો મૂકી રહે છે. બિલકુલ, એટલે મુદ્દાઓ એવા કોઈ જમીની સ્તરના મુદ્દાઓ જે લોકલ મુદ્દાઓ છે કે જે મુદ્દાઓ અને જે પરેશાનીનો સામનો લોકલ જનતાઓ કરી રહી છે, મુદ્દા પર ચર્ચા થઈ જ નથી, એ મુદ્દા પર કોઈ પ્રચાર કરવામાં નથી આવ્યો. ડોક્ટર જયેશભાઈ, આપણી સાથે પણ બ્રેક બાદ વાત કરીશું અને તમામ મહાનુભાવો સાથે પણ વાત કરીશું. અને મતદાતાઓમાં ઉત્સાહ છે, આગળ પણ જીએસટીવી તમને આંકડા દર્શાવતું રહેશે, તમામ અપડેટ આપ. તો નેતાઓ છે, અલગ અલગ જે લોકો છે તે ખુદ વધુ મતદાન થાય તેવી અપીલ કરી રહ્યા છે. મતદાતાઓ પણ લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયાસો કરી રહ્યા છે અને વધુ મતદાન થાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. બ્રેક પહેલા આપણે વાત કરી હતી કે વિકાસની વાતો છે, પરંતુ શું પ્રચારમાં લોકોને જે સ્પર્શતા મુદ્દાઓ છે તે ચર્ચાય છે ખરા? ડોક્ટર જયેશભાઈ, આપણી પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ કે પ્રચારમાં જે રીતના ચર્ચાઓ થાય છે, પ્રચારમાં આપણે 377ના મુદ્દાની વાત કરીએ, રામ મંદિરના મુદ્દાની વાત કરીએ. આ વખતે તો અમિત શાહે એવું પણ કહી દીધું કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં આવજો, રામ મંદિર બની ગયું હશે. હવે જે જનતા છે તે લોકોને રસ્તા, પાણી, પ્રાથમિક જરૂરિયાતો જોઈએ છે. એ લોકોને રામ મંદિર બનશે તેનાથી ફાયદો છે, પરંતુ એ પછીની વાત છે. તો જે જમીની મુદ્દા છે તે ચર્ચાતા નથી, એવું લાગે છે? એમનો ઓડિયો બંધ છે. જી જયેશભાઈ, આપનો ઓડિયો મ્યુટ લાગે છે. હવે મારું એવું કેવું છે કે જો સત્તાધારી પક્ષને પ્રજાને સ્પર્શતા મોંઘવારી છે કે એને લગતા જે મુદ્દા છે, વિકાસને લગતા મુદ્દા છે, રોડ રસ્તાને લગતા મુદ્દા છે, પાણીને લગતા મુદ્દા છે, એની ચર્ચા કરવા માટે સત્તાધારી પક્ષને મજબૂર કરવા માટે સક્ષમ વિરોધ પક્ષે મુદ્દા લઈને બહાર આવવું જોઈએ. કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. આમ આદમી પાર્ટી શરૂઆતમાં લઈને આવી આરોગ્ય અને શિક્ષણના મુદ્દા, પરંતુ ધીમે ધીમે 3-4 મહિના થયા, એના ઉમેદવારો થતા ગયા, એ મુદ્દા પાછા ફરી પાણીમાં નીકળી ગયા. કોંગ્રેસ પાર્ટી તરફથી મોંઘવારીનો મુદ્દો ઉઠાયો કે તમે એટલે સિમ્બોલિક તમે સાયકલ ઉપર બોટલ, ગેસનો બોટલ લઈને જાઓ તો તમારા સ્થાનિક મતદારોને અસર કરતો. પણ તમે જ્યારે તમે એક વિચાર કરો કે જો ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હોય તો શું કરે? ભારતીય જનતા પાર્ટી વિરોધ પક્ષમાં હોય તો શું કરે? આપણે બધા એના અનુભવ કરી ચુક્યા છે. કોંગ્રેસ કેમ એવી માસ મુવમેન્ટ ચલાવી નથી શકતી? આમ આદમી પાર્ટી નવી આવી, ગુજરાતને ત્રીજો પક્ષ જોઈતો હતો, કોંગ્રેસની સાથે ગુજરાતની પ્રજા મત આપવા તૈયાર નથી, તો આમ આદમી પાર્ટી કેમ એવો લોક જુવાળ ઉભો ન કરી શકી? એટલે પ્રશ્ન એવો છે કે વિરોધ પક્ષ એટલો સક્ષમ બનવો જોઈએ કે જેથી સત્તાધારી પક્ષ એ મુદ્દા ચર્ચવા માટે મજબૂર થાય અને મુદ્દાનો જવાબ આપવા માટે, હિસાબ આપવા માટે મજબૂર કરે. આ તો સામે શું થયું છે કે વિરોધ પક્ષોએ પણ ઓકાતની વાત લઈને આવે કે રાવણની વાત લઈને આવે. આજે ભારતીય જનતા પાર્ટી રામ મંદિરનો મુદ્દો લઈને આવી કે 370 નો લઈને આવી કે યુનિફોર્મ સિવિલ કોડ લઈને આવી, એ જનસંઘ હતું ત્યારથી એના મુદ્દા છે. દરેક ચૂંટણીમાં મુદ્દા ચર્ચાતા રહ્યા છે. એમાંથી કેટલાક મુદ્દાઓ એમને સત્તા પર આવ્યા પછી સોલ્વ કર્યા, 370 કર્યું, ટ્રિપલ તલાક કર્યું, તો એ કર્યા છે. રામ મંદિર બનશે તો સામે કોંગ્રેસ પણ બોલવામાં જે ગોથા મારે છે ને, એ બોલવાના ગોથા મારવા માટે ભારતીય જનતા પાર્ટી મેદાનમાં ફાડી જાય છે. બિલકુલ રાજેશભાઈ, જે વિપક્ષ છે તે અગ્રેસિવ નથી, જેના કારણે આ પરિણામ જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર આપ 2002 એ પહેલાથી જોતા આવ્યા છો, કોંગ્રેસે પ્રજાના દરેક મુદ્દાઓ પર આંદોલન કર્યા છે. છેલ્લે 2017 થી લઈને 2022 સુધીની હું વાત કરીશ તો 2017 થી 22 સુધી મોંઘવારી હોય, બેરોજગારી હોય, પેપર ફૂટવાના આંદોલન હોય, દરેક મુદ્દાઓ પર કોંગ્રેસે આંદોલન કરે અને પ્રજાનો અવાજ પણ. પરંતુ પરિણામ શું આવે છે રાજેશ? પરિણામ નથી. પરિણામ હવે આ ચૂંટણીની અંદર પરિણામ પ્રજા ભારતીય જનતા પાર્ટીને બતાવવાની છે કે પરિણામ શું આવશે. પરંતુ ક્યાંય ને ક્યાંય મને બોલી લે, કમ્પ્લીટ કરી લેજો, કાં તો એમનો લઈ લો. તમે કમ્પ્લીટ કરો પછી. ઓકે, તો પરિણામ, જ્યારે પણ પરિણામની વાત આવે, આ જે બધા મુદ્દા હોય, જે પ્રજાનો અવાજ હોય, જ્યારે આપણે આંદોલન કરતા હોય ત્યારે એ આંદોલન ક્યારે ચૂંટણીલક્ષી આંદોલનો નથી હોતા. એટલે કે આંદોલન કરીએ છીએ તો ચૂંટણીમાં અમને ફાયદો થશે, નહીં. એ આંદોલન પ્રજાના હિત માટે કરવા માટે. કોંગ્રેસ પાર્ટી એવી છે કે એ આંદોલન જ્યારે પણ આંદોલન કરે છે તે પ્રજાના હિત માટે કરે છે. અહીંયા આગળ મિત્ર થોડી વાર પહેલા ભરોસાની એમને અમારા સ્લોગનને નેગેટિવ કર્યા, પણ ભરોસાની ભેંસ પાડો જણશે એ તો પ્રજાએ નક્કી કરી લીધું છે. કેમ નક્કી કર્યું છે એ પણ હું તમને કહું કે મોરબી કાંડ હોય, ઝેરીલી દવા પીવા, ઝેરીલી દારૂથી
75 લોકોથી વધુ લોકોના મૃત્યુ થયા હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, આ બધા જ મુદ્દા ઉપર પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને જોઈ લીધી અને ભરોસો કઈ રીતે કરવો એ અત્યારે પ્રજા દુવિધામાં હતી. એટલે પ્રજાએ આ મુદ્દો લાવ્યો, ભારતીય જનતા પાર્ટી લાવી ભરોસાની સરકાર. એટલે આ છેલ્લા 27 વર્ષથી ભરોસાની સરકારે પાડો જણ્યો હોય એટલે પ્રજાએ પણ આ મુદ્દો પકડી લીધો કે આ વખતે તો ભારતીય જનતા પાર્ટી ભરોસાની સરકાર લાવી, પણ ભરોસાની સરકારની સામે ભરોસાની ભેંસ પાડો લાવે આ કહેવત ગુજરાતની જનતાએ મોઢે કરી લીધી. પરંતુ સ્લોગનથી સત્તા બદલાશે કે નહીં તે મોટો પ્રશ્ન છે. જી દક્ષિણથી જોડે જઈશું, પણ આપણે જયેશભાઈ તમે કે કહેવા માંગતા હતા? એટલે મારે કોંગ્રેસના પ્રવક્તાને એવું કે રાજકીય વિશ્લેષક તરીકે એવું કેવું છે કે પ્રજાએ તમને ભલે આંદોલનના પરિપ્રેક્ષ્યમાં, આંદોલનની પૃષ્ઠભૂમિમાં 77 બેઠકો આપી, 77 બેઠકો આપીને કોંગ્રેસને નવજીવન આપ્યું, કોંગ્રેસમાં નવચેતન આપ્યું. પણ એ 5 વર્ષ એ જે મળેલા નવચેતનનો કોંગ્રેસ કેમ ટકાવી ન શકી? જો એ નવચેતન મળ્યું, એ જેને નવજીવન મળ્યું, પુનર્જીવન મળ્યું 77 બેઠકોથી, એક પ્રાણ રેડાયો હતો કોંગ્રેસમાં. બિલકુલ. તો કોંગ્રેસે એકચ્યુઅલી ખરેખર 365 દિવસ 5 વર્ષ 24/7 ઝઝૂમવાનું હતું. એને બદલે ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસના નેતાઓ નિષ્ક્રિય થઈ ગયા, આંદોલનો કરે છે. ભાઈએ કહ્યું કે આંદોલનો કરીએ છે. હું શહેરોમાં જે આંદોલન થાય છે જોઉં છું, પેપર LRD છે કે બે ચાર આંદોલનો છે એને બાજુ પર રાખતા આજે ભાવ વધારો છે કે બેરોજગારી છે કે દૂષિત પાણીની સમસ્યા છે કે રસ્તાની સમસ્યા છે કે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા છે કે કોરોના વખતનો સમય છે, તો એ વખતે જે જનમાનસને સ્પર્શી જાય, જનમાનસમાં એક લોક જુવાળ ઉભો થઈ જાય, એવું કોઈ કામ કરાયું નથી વિપક્ષ દ્વારા. બિલકુલ કોંગ્રેસ નથી ઉભું કરી શક્યું. બિલકુલ આમ આદમી પાર્ટી આવી તો પણ એને એ હદે ઉભું ન કરી શક્યું. કેમ એવું થયું? હવે એમાં પ્રશ્ન એવો છે કે કોંગ્રેસના જ નેતાઓ, હું બહુ સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે વ્યક્તિગત સ્વાર્થની સામે, વ્યક્તિગત હિતની સામે પક્ષીય હિતો બાજુ પર મુકતા દેખાયા છે અને એને કારણે આ પરિસ્થિતિ જોવા મળી. જી જી આપણી પાસે આવું દક્ષેશભાઈ, એટલે કહેવાય ને કે વિરોધ અને અસંતોષ છે, પરંતુ ક્યાંક મતોનું વિભાજન થઈ જાય છે જેના કારણે આ પરિણામ જોવા મળે છે. જો બહુ ક્લિયર વાત એ છે, મેં બંને પાર્ટીનું મારી કેરિયરમાં રિપોર્ટિંગ કર્યું છે એઝ અ જર્નલિસ્ટ. ધ બેઝિક ડિફરન્સ બિટવીન કોંગ્રેસ એન્ડ બીજેપી એઝ એન ઓપોઝિશન ઇઝ, કોંગ્રેસે વિરોધ કરવાની, પ્રજાના મુદ્દાને લોકોના ઘર સુધી લઈ જવાની જે ભાજપની સ્ટાઇલ છે એમાંથી કંઈક શીખવું જોઈએ અને સ્પોર્ટિંગ સ્પિરિટથી શીખવું જોઈએ. કોંગ્રેસ સમહાવ 1990 થી ગુજરાતમાં સત્તાથી બહાર છે. 90 થી 95 જે સત્તામાં હતા જનતા દળ સાથે, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, પણ વર્ચ્યુઅલી 27 વર્ષથી બહાર છે. કેટલાય સળગતા મુદ્દાઓ પ્રજાના હજી પણ ઉકલ્યા છે, પ્રજા હેરાન થાય જ છે. પણ કોંગ્રેસ મતદારોને એવો સમહાવ અહેસાસ એગ્રેસિવલી કરાવી શકી નથી કે આ તમારા પ્રોબ્લેમ છે, અમે છીએ ને આ તમારી સાથે. એક બે જ ઉદાહરણ મળે છે. વિથ ઓલ ઇન્ટેગ્રિટી આઈ ટેલ કે આટલા વર્ષોમાં કોંગ્રેસ પ્રજાના પ્રશ્નોને હાઇલાઇટ કરીને એમના સુધી પહોંચવામાં જો સફળ થઈ હોય તો દેટ વોઝ ડ્યુરિંગ ધ ટેન્યુઅર ઓફ CD પટેલ એઝ પાર્ટી પ્રેસિડેન્ટ, રાજકુમાર ગુપ્તા એઝ સિટી પ્રેસિડેન્ટ. આ બેના જે કાર્યક્રમો, જે આંદોલનો, પ્રજાની વચ્ચે ઘૂસી જવાનું, માર ખાવાનો, લાકડીઓ ખાવાની, એરેસ્ટ થવાનું. CD પટેલ તો કંડલાના વાવાઝોડા વખતે જયારે સરકારે કહી દીધું કે હવે એક પણ ડેડ બોડી નથી, બધું ક્લિયર છે, ત્યારે બરમુડો પહેરીને ત્યાં ક્રિકમાંથી જઈને 20 બોડી શોધી લાયા હતા. See, this is the style of an opposition to make the ruling party realize. આ અને એના આંકડાકીય આપણે આધાર આપીએ તો 2000ની સાલમાં પહેલીવાર છેલ્લા 27 વર્ષમાં કોંગ્રેસની કોઈ ગુજરાતમાં મોટી સફળતા હોય તો 2000ની સાલમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તા આવી, એ આ બેના લીધે. સેકન્ડ થિંગ, 226 જે તાલુકા પંચાયત હતી એમાંથી 187 આવીને 26 જિલ્લા પંચાયતોમાંથી 25 આવી. એટલે આ એ પછી કોંગ્રેસ કરી શકી નથી. રેલી કાઢે છે, એસી ગાડીઓમાં બેસીને, કાચ બી ઉતારતા નથી. વન હેઝ ટુ એક્સેપ્ટ. અને હવે હું સ્નેહલભાઈને પૂછું છું, સ્નેહલભાઈ, ભાજપને સીટો લોકો આપે છે, જીતાડે છે, કઈ પણ સ્થિતિમાં એનો મતલબ એ નથી કે તમે જે કરો છો એ બરાબર જ છે. એક લેટેસ્ટ ઉદાહરણ આપું. પહેલા તો મારે એ પૂછવું છે, એક તો તમે સ્પોર્ટિંગલી એક્સેપ્ટ કરો છો ભાજપની પણ ભૂલો, તમારું કોઈ એવું ઇન્ટરનલ ઇન્ટેલિજન્સ નથી કે તમને સાચી માહિતી કે ફીડબેક આપે. હમણાં લાઇટમાં, વીજળીમાં યુનિટના 2.5 રૂપિયા વધારીને સીધા ઓલમોસ્ટ 10 રૂપિયા કરી દીધા. પછી કહેશે કે અત્યારે કોલસો મળતો નથી. ભાઈ, એક તો દુનિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ આપણે કચ્છમાં નાખી રહ્યા છીએ,
ઘેર ઘેર ધાબા ઉપર સોલાર રૂફટોપ છે, તમારે એમની પાસેથી ખરીદીને આપવા છે ₹1.5 અને વેચવી છે ₹10. ગુજરાતમાં એક્સેસ વીજળી છે અને સેના ₹10 વેર યુ આર ટેકિંગ અને છતાંય મોંઘવારી નથી લાગતી, મોંઘવારી નથી લાગતી. ગેસની ને એની તો વાત જ નથી કે બધાને ફાઈ ગયું છે. એટલે પ્રોબ્લેમ એ છે અન્વી કે તમારે બોલવું છે પણ કોના માટે બોલવું એ વર્ગ જ પ્રજા નક્કી થવા દેતી નથી. તો લેટ ઇટ બી. પણ હું તો વીજળીનું કહું છું કે ₹10 યુનિટ જે લોકોએ સોલાર નખાયા છે એ લોકોને તો ફરીથી તમે ત્યાં ને ત્યાં જ લાઈન મૂકી દીધા. બિલકુલ. એટલે બાકી છે હજી જી જી ₹1000 બિલ ઉપર ₹1200 સરકારી કર ને ₹1500 ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કરીને ₹3500 બિલ. વોટ આર યુ ગોઈંગ ટુ ડુ? તમારે ઘરની બહાર દિવાલ ઉપર ડબલા મુકાવવાના છે કે મહેમાનોને કે તમે 2 કલાક મારા ઘરે આયા એસી બેસીને ગયા, અમને પોસાતું નથી, તમારા માટે કર્યું તો કલાકના ₹20 ₹40 ફાળો અંદર નાખતા જાઓ. એટલે મોંઘવારી છે પણ અત્યારે મેનિફેસ્ટોમાં ભાજપની મોંઘવારીનું નામો નિશાન નથી. સ્નેહલભાઈ, મોંઘવારીની વાત અવારનવાર અનેક વાર આવે છે. આપણે આપની ચેનલ પર પણ અમે ઘણીવાર ચર્ચા કરી અને ડિબેટ્સમાં પણ ચર્ચા કરી, પણ પ્રચારમાં નથી કરતા. હા, એટલે કોંગ્રેસ કરે છે. હવે જનતા ભાજપે આદમીએ accept કરવું પડે જોશે. ને મોંઘવારી છે, કદાચ એ ભાજપના લોકોને નડતી હા, નથી. એટલે ₹1400 સુધી તો એ લોકોના સમયમાં સિલિન્ડર પહોંચ્યો તો ભલે અત્યારે એક્સેપ્ટ નહીં કરે. અને આપણા ભૂતપૂર્વ ક્યારે નહીં ₹400 સુધી હું ક્યારે તમને નથી તારીખ પહોંચ્યો? આપીશ. નહીં, એટલે નહીં તારીખ ના આપશો એ તમે- ક્યારે ₹400 સુધી નથી પહોંચ્યો? ખોટી વાત ટીવીના માધ્યમથી ના 385 હતા. કરશો. ના, 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 385 એક મિનિટ. નહીં, એમાં અમે સબસિડી 2014 ની પહેલા ₹385 ₹1200 ઉપર અને ક્યારે એનાથી નથી પણ વધારે ગયો. પણ નહીં, પ્રાઇસમાં ખોટી વાત ગયો છે. અરે નહીં. સ્નેહલભાઈ, ટેકનિકલી યુ આર હવે તો રોંગ. હું અત્યારે ટેકનિકલી તમે આપણે- ખોટું હું તમે બોલી રહ્યા છો. હું બીજી અમે વાત તટસ્થ કરું રીતે કહીએ છીએ. કે જ્યારે વાત તમે કરવામાં આવે- જનતાને તો પૂછો ક્યાં, જનતાને તો પૂછો. તમે 1400-1500 વાત કરો છો, જનતાને કેવી પૂછીને તો રીતે અમે- પોસાય? એટલે અમે જનતાના જ ભાગ છીએ અને અમારે અલગથી પૂછવાની જરૂર નથી. અમે 24 કલાક 365 ડેઝ રહીએ છીએ. અમે એવું નથી કે ટુરિઝમ પોલિટિક્સ ની જેમ એક એમનો મોટો નેતા આવે ને અહીંયા આવીને ગાળો દઈને જતા રહે. રાવણ કે એને અરે ભાઈ તમે રાવણ કહો છો કોને? દેશના પ્રધાનમંત્રીને? મુની બાબા બોલતા હતા દેશના પ્રધાનમંત્રીને, ત્યારે યાદ નતું રાવણ કહો છો? આવતું. તમે એક ગરીબ નહીં, દીકરો જે પ્રધાનમંત્રી બન્યો, તમે એને જે એમ કહો છો કે તારી ઓકાત વડાપ્રધાનને શું છે? તમે હવે એ મુની બાબા ઓકાત કહેતા હતા, તો જર્સી તમને ગાય બોલતા હતા, એ બધું તમને યાદ ગુજરાતની નતું તમારી આવતું. ઓકાત શું છે? શહીદ તમારી વિધવાને તમે જનતા અપમાન બતાવશે. કરતા હતા, ત્યારે તમને યાદ તમે નતું જ્યારે આવતું. સર્વોચ્ચ આજે કોઈ પદ નેતા પર તમને કંઈક બેઠેલા કહી દીધું તો આજે તમને મન વ્યક્તિને દુઃખ આ થાય. રીતે અહીંયા લોકોની વાત કરો છો. સહાનુભૂતિ લેવા જાઓ tourism છો. politics. જ્યારે તમે બેન, એક તમે શહીદની મીડિયામાં છો. વિધવાને તમે મારી આ સાથે- એની વહુને મારી તમે સાથે- ઇજ્જત કરતા હતા, મારી સાથે- ત્યારે તમને યાદ નતું મારી આવતું. સાથે બે વ્યક્તિની- કેવલભાઈ, તમને યાદ નતું આ આવતું. પેનલ પર બે મને ખ્યાલ છે આ બધા આ મીડિયા બેવડા ધોરણવાળી, બેવડા મોઢાવાળી વાત આ મીડિયા પ્રજાની સામે ના સાથે કરશો. મીડિયા સાથે આ જોડાયેલા પ્રજાની સામે રાજેશભાઈ, બેવડા રાજેશભાઈ. મોઢાવાળી વાત ના કરશો. મીડિયા આનાથી સાથે- સહાનુભૂતિ નથી મળવાની. આ મીડિયા ચૂંટણી સાથે હારી રહ્યા છો. પ્રજા એ પણ નક્કી જો કરે. સ્નેહલભાઈ, રાજેશભાઈ, આ મુદ્દાઓના કારણે જ અત્યારે મુદ્દા ફંટાઈ રહ્યા છે. અત્યારે મોંઘવારીના મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રચારમાં પણ આ મુદ્દા હોય છે અને ડિબેટમાં પણ આ મુદ્દા હોય છે. મારે એક જ વાત કહેવી છે. પ્રજાને સ્પર્શતા મુદ્દાની વાત કરીએ. હું એની જ વાત પર આવું છું. મને અડધી મિનિટ આપો. મારે એક બીજી વાત કહેવી છે જે મીડિયાને લગતી છે કે એમના જ્યારે રાહુલભાઈ અહીંયા આવ્યા હતા ત્યારે દ્વારકામાં મોંઘવારીની વાત જે કરો ને. વિરોધીઓના નામ બોલ્યા હતા એની અંદર એમને કીધું હતું મીડિયા બી અમારે મોંઘવારીના ઉપર ખિલાફ જવાબ છે. આપો. મોંઘવારીની વાત એક પણ એક પ્રશ્નનો મિનિટ. જવાબ નથી તમે એમ આપી કહો છો રહ્યા. કે તો મોંઘવારીનો ભાઈ આ ભાઈ જવાબ વચ્ચે આપો ને બોલવાનું આ એમની પ્રથા એમને હોય પ્રથા એમની જવાબ પ્રથા હોય તો હું આપો. એ સ્ટેટમેન્ટ કરું. આ પ્રથા હોય તો આ રીતે આપણે જીગરભાઈને પૂછીએ. એક મિનિટ, અથવા મારી સ્નેહલભાઈ. વાત સાંભળે મારી જી, વાત જી, બોલો. પૂરી તો જી, કરવા જી, દો. આ જી. રીતે આ ભાઈનું જી, જો બોલો, બોલો. આ એક રાજ્યસભા હોય કે કોઈ ડિબેટ હોય કે ના, કોઈ આપણે મુદ્દો જગ્યાએ મૂકો. ચલો, આ આપણે લોકોએ મુદ્દો મૂકો. કોંગ્રેસ વાળાની આ માનસિકતા છે અને અત્યારે સ્નેહલભાઈ. તમારી ચેનલ દ્વારા થતી થાય છે. મારે એ જ કહેવું છે આપણે કે મુદ્દો મૂકો, જો, આપણે મુદ્દો. 370, એક મિનિટ, રાજેશભાઈ, આપણે- triple- જી. રાજેશભાઈ તમે જો હોસ્ટ હો ને તમે નક્કી કરો કે ડિબેટ કેવી રીતે ચાલશે તો પછી સ્નેહલભાઈ, આપ આપનો મુદ્દો સંકલન મૂકો. કરો. આપનો મુદ્દો મૂકો. તો આપ સંકલન કરો મને મારી વાત મૂકવા દો અને ડિસ્ટર્બન્સ બંધ કરો. રાજેશભાઈ, એક મિનિટ. સ્નેહલભાઈ, આપણો મુદ્દો મૂકો. મારે એ જ કહેવું છે કે 370 થી માંડીને રામ મંદિર ને એ બધા જનસંઘના વખતના મુદ્દા જે છે એ ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં Okay. હતા અને સફળતાથી કર્યા. બેન એક મિનિટ મારે એ જ કહેવું છે કે જયારે 370 ની વાત કરી તો કોંગ્રેસ કહેતી હતી કે અહીંયા લોહીની નદીઓ વહેશે. રામ મંદિરની વાત કરી તો અમારા પર હસતા હતા. ડિબેટોમાં કહેતા હતા કે તારીખ નહીં બતાએંગે મંદિર આપ વહીં બનાએંગે. તો આ બધાના મોઢા પર તાળા કોને માર્યા છે કે ગુજરાતની જનતાએ માર્યા છે અને 9મીએ જીતશે તો ગુજરાતની જનતા જીતવાની છે. ઓકે ઓકે જીગરભાઈ, આપણે જાણીએ છીએ પ્રચારમાં પણ આ મુદ્દાઓ હોય છે. આપણે રામ મંદિરનો મુદ્દો હોય છે, નેશનલ મુદ્દાઓ ચર્ચાય છે પ્રચારમાં, પરંતુ લોકલ મુદ્દાઓ ભૂલાય છે અને અત્યારે ડિબેટમાં પણ આ જ ચિત્ર જોવા મળી રહ્યું છે. એટલે પ્રજાનું કોઈ વિચારતું નથી એવું લાગે છે. જીગરભાઈ, હા અનિલભાઈ, મારે ખાસ તો સ્નેહલભાઈને પૂછવાનું હતું કે આપ કોંગ્રેસનું શું કામ કહો છો?
જો કોંગ્રેસને હોય તો પછી મેન્ડેટ તો પ્રજાએ ભાજપને આપ્યું છે. તો મોંઘવારી માટે એ શું કરી રહ્યા છે? કોંગ્રેસના જવાબમાં જે પણ હતું 1400 રૂપિયા સિલિન્ડર કે 1600 રૂપિયા કે 1000 રૂપિયા કે 800 રૂપિયા, તમે શું કરી રહ્યા છો કે જેથી પ્રજાને રાહત મળે, કે જેથી ઇલેક્ટ્રિસિટીના ભાવ કે વીજળીના ભાવ ઓછા કરવામાં તમે શું કરી રહ્યા છો? કે પછી એ લોકોના શું પ્રોબ્લેમ છે? લોકોના તો ઉઠાવો તમે લોકો માટે જવાબદાર છો કે કોંગ્રેસ માટે જ ફક્ત જવાબદાર? કોંગ્રેસે નથી કર્યું એટલે તમે વોટ નથી આપ્યા લોકોએ. તમે એક જ મેન્ડેટ આપ્યું છે. જી 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 તો એનો તો તમે રિસ્પેક્ટ આપો, તમે પ્રજાઓને તો આપો તમે. ઓકે એનાથી તમને શું રાહત મળશે કે મારે યાર તમે આ શું કેમ કોંગ્રેસને જ કહો છો? મારે બે જ વાત કહેવી છે એમને જે પ્રશ્ન પૂછ્યો એના સંદર્ભમાં કે બે વસ્તુ છે. એક તો આપણે જોઈએ છે કે વૈશ્વિક માર્કેટમાં સીએનજી નો ભાવ 600% જેટલો આશરે 2-1 વર્ષમાં વધ્યો છે, તે પણ કંટ્રોલમાં રાખવાનું કામ કર્યું છે સરકારે. બીજી વાત કે જ્યારે પેટ્રોલના ભાવો કેન્દ્રની સરકારે જ્યારે ઘટાડ્યા તો કોંગ્રેસ શાસિત રાજ્યો એ પોલિટિકલ વેન્ડેટાને લઈ અને ત્યાંના લોકો એમાં સબડાય અને એ લોકોને પોલિટિકલ મુદ્દો મળે એટલે રાજસ્થાન અને એવા ઘણા બધા રાજ્યોમાં એ લોકોએ ટેક્સ નતો ઘટાડ્યો. એટલે મોંઘવારીની સાથે બધાએ કલેક્ટિવલી લડવાની વાત છે. અમે એવું નથી કીધું કે કોંગ્રેસના લીધે મોંઘવારી આવી છે. અમે એવું કહીએ છીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે એના લીધે મોંઘવારીનો માર જેમ બધા દેશો પર પડ્યો તેમ ભારત દેશ પર પણ પડ્યો અને ગુજરાત પર પણ પડ્યો, પણ સરકારે એને જે છે ડામવા માટે પૂરા પ્રયાસ કર્યા છે, જેમાં અમને કોંગ્રેસનો સાથ નથી મળ્યો એટલે એ લોકો વિપક્ષ તરીકે પણ હવે સફળ ગયા નથી. ઓકે ઓકે જી જી તો રાજેશ સ્નેહલભાઈ, તો પછી હમણાં 2 દિવસ પહેલા ગુજરાત સમાચારમાં લખ્યું આ એટલે કે ક્રૂડના ભાવ ઓછા થઈ રહ્યા હતા, કેમ પછી આપણે પેટ્રોલ ડીઝલના ભાવ ઓછા નથી થઈ રહ્યા ગુજરાતની કે ભારતની અંદર? બિલકુલ. કેમ તમે ઓછા નથી કરી રહ્યા? ત્યાં તો ક્રૂડના ભાવ ઘણા નીચા છે. અને આ જે પણ ભાવ ડિસાઇડિંગ જે કમિટી છે એની અંદર એમના પણ સભ્યો છે, અમારા પણ સભ્યો છે અને કલેક્ટિવલી એક પ્રોસેસ દ્વારા વર્ષોથી થઈ રહ્યું છે. અને જ્યારે પણ વિશ્વની અંદર કોઈક ડિસ્ટર્બન્સીસ કે આવે તો એના પર અસર પડતી હોય છે. આપ તો કદાચ વિશ્લેષક હોવાના નાતે મારા કરતા વધારે ડિટેલમાં જાણતા હશો. એટલે મને એવું લાગે છે કે આ જે આખી પ્રક્રિયા છે તે એ પ્રોપરલી ફોલો કેન્દ્ર સરકાર કરી રહી છે, પણ જ્યારે પણ રાજ્ય સરકાર તરફથી જે પણ કોર્પોરેશન મળવું જોઈએ એ કોંગ્રેસ શાસિત એમાંથી નથી મળતું. ઇવન જે સ્કીમ્સના પૈસા હોય છે જે ફાળવવામાં આવે છે એ પણ પાછા જતા રહે છે. એ પ્રકારની એ લોકોની આ જે પોલિટિકલ ગેમ હોય છે. અચ્છા ઓકે ઓકે રાજેશભાઈ, ભારતીય જનતા પાર્ટીને પાસે કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા કરતા બીજું કોઈ કામ જ નથી. સરકાર એની પંચાયતથી લઈને કે સાંસદ સુધી એમની સરકાર, દેશની અંદર સરકાર, રાજ્યમાં સરકાર. ક્રૂડ ઓઇલના ભાવની વાત કરી તો જ્યારે વિશ્વમાં $140 ક્રૂડ ઓઇલ હતું ત્યારે ભારતમાં 70 રૂપિયા પેટ્રોલ મળતું હતું. એનાથી ઉપર ક્યારેય નતું જવા દીધું. તમારી સરકારની અંદર અત્યારે સૌથી નીચા સ્તરે ડોલરમાં ભાવ છે, એમ છતાં બી પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર છે. તમે મોંઘવારી કંટ્રોલ નથી કરી શક્યા. રાજસ્થાનમાં તમે ગુજરાતની વાત કરીએ અત્યારે સારું રહેશે. ગુજરાતમાં જ્યાં એમનું શાસન કરતા નથી, અહીંયા બધાને સેવા સૂચન આપે છે બેન. એટલે મારે કહેવું પડે પ્રજા માટે જ વાત કરી રહ્યા છીએ. ગુજરાતનું દેવું આજે છેલ્લા 27 વર્ષમાં આપણે પ્રજા માટે જ વાત કરી રહ્યા છીએ. અરે ભાઈ 1971 ઇન્દિરા ગાંધીજીએ સ્લોગન આપ્યું કે ગરીબી હટાવો દેશ બચાવો. ગરીબી હટાવો તમે શું કર્યો? તો એ લોકોએ કંઈ ના કર્યું. અને અમે પૂછ્યું અરે ભાઈ 50% ગરીબો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે મારા ભાઈ. તમે જુઓ આ સમસ્યા છે. મુદ્દાની જ્યારે વાત આવે ને મુદ્દાથી ત્યારે બચી રહ્યા છે એમને આપણે બિલકુલ. ના, ના, જી, મુદ્દા જી. આવી જાય છે. પ્રશ્ન તમે બે ચાર આંકડા બોલીને વાત કરો ને. શાંતિથી. તમારી પાસે મુદ્દાઓના એટલે એ પ્રશ્નોના જુઠ્ઠાણાને જવાબ તમે નથી. sugar coated એટલા માટે જુઠ્ઠું તમે બોલવાનું વાત આ કરો. effort ઓકે, નથી. ઓકે. આ sugar coated આ ચર્ચાને યથાવત રાખીશું. યે રાજેશભાઈ અને સ્નેહલભાઈ, આ ચર્ચાને યથાવત રાખીશું. તમામ મહાનુભાવો જોડાયેલા રહેશે. તો સત્તાનો સંગ્રામ છે, મતદાન યોજાઈ રહ્યું છે અને 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. લગભગ સરેરાશ 34% મતદાન થયું છે. હજુ પણ મતદાનના આંકડા વધશે અને શું પરિણામ આવશે તે 8 તારીખે ખબર પડશે. જીએસટીવી આપને પડપણની અપડેટ આપતું રહેશે.